જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ હવે લગભગ દરેક સાહિત્ય પ્રેમીના મનમાં આ નામ અજાણ્યું નથી. મિત્ર હરીશ શાહની શુભ નિષ્ઠા ને પરિણામે અને એની સાથે જોડાયેલા કેટલાક સાહિત્ય સેવીઓ, નિસ્વાર્થ ભાવે સાહિત્યની સેવા કરવા ઈચ્છતા કેટલાક મિત્રો એની સાથે જોડાયા અને આ ટ્રસ્ટને આજે 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. પરંતુ 2 વર્ષમાં એમણે કરેલી કામગીરીને જોતા આપણને એમ લાગે કે આ ટ્રસ્ટ વર્ષોથી કામ કરતું હશે. પરંતુ શુભ નિષ્ઠા, જે પ્રથમ જ મેં વાત કરી, ખરા દિલથી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સાહિત્યની સેવા કરવા ઈચ્છતા મિત્રો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. મિત્ર હરીશ શાહ આમ તો મેનેજમેન્ટના માણસ, પરંતુ એ લયના પણ માણસ, એટલે મેનેજમેન્ટ અને લય બંને ભેગા થયા અને આ ટ્રસ્ટની નિયમિતતા, સક્રિયતા અને એનું સાતત્ય જળવાયેલા રહ્યા છે. સાહિત્યકારોની કોઈ પણ સ્વરૂપે સેવા કરવા ઈચ્છે છે મૂળ તો આ ટ્રસ્ટ. એટલે મારા જેવા કોઈ હરીશભાઈને એમ કહે કે આટલું એક ઉમેરી દો તો વધારે સારું, તો હરીશભાઈ એને કાર્યાન્વિત કરવા માટે લાગી જાય. એ સર્વનો સ્વીકાર કરનારા, સૌની વાત માનનારા માણસ છે અને એને પરિણામ સ્વરૂપે આજે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્યકારોના પુસ્તકોના પ્રકાશનથી માંડીને એમનું બહુમાન કરવાનું હોય, એમના જન્મદિવસો ઉજવવાના હોય, એને માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. આગળ ઉપર પણ મેં પણ અનેકવાર હરેશભાઈને કંઈ કહ્યું હોય કે આટલું એક કરવા જેવું છે અને એમણે જી સર એમ જ જવાબ આપ્યો છે. હજુ પણ 1-2 વાતો મારા મનમાં છે, મેં એમને કહી છે અને એમણે કહ્યું છે કે આપણું ટ્રસ્ટ એ કરવા પ્રતિબદ્ધ છે. ટૂંક સમયમાં એવી કેટલીક સારી વાતો પણ આ ટ્રસ્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ટૂંકમાં કહીએ તો એક જ માત્ર ઉદ્દેશ્ય છે, કોઈ પણ સ્વરૂપે સાહિત્યકારોનું સન્માન થાય, એનું બહુમાન થાય, એને મદદરૂપ થઈ શકાય, એની કલાનું કદર થાય. આવા શુભ નિષ્ઠાથી ચાલતું આ ટ્રસ્ટ હરીશ શાહે એમના સ્વજનોના નામ સાથે જોડ્યું છે. એટલે આ પોતાનું જ છે, પોતાના સ્વજનોની આશીર્વાદ રૂપ છે એમ માનીને એ કામ કરી રહ્યા છે. ત્યારે હું આ ટ્રસ્ટને, એની સાથે જોડાયેલા સૌને શુભકામનાઓ પાઠવું છું.